વાણંદ મિત્ર મંડળ દ્વારા 36મા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો। વાણંદ મિત્ર મંડળ દ્વારા 36મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહ પ્રસંગે દિલીપભાઈ વાઘેલા, મનરભાઈ રાઠોડ, પરેશભાઈ ભટ્ટી, કૃણાલભાઈ ભટ્ટી, ઉત્તમભાઈ સુરાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજના ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ પામનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કોઈ પણ સમાજ અત્યારે જોશો ને, વિવિધ સમાજો, વિવિધ જ્ઞાતિઓ નો સૌથી સાથે સાથે બીજા જે વોકેશનલ ટ્રેનિંગો છે, જે કંઈ તો શિક્ષણની સાથે સાથે આ બધી વસ્તુઓ મને વણી લીધી। આપનો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ। હવે નમસ્કાર કે આપણી આ કાર્યક્રમના અનુસંધાને ફેસબુક શ્રી કૃણાલભાઈને વિનંતી કરું મુજપરા જલ્પાબેન સુભેશભાઈ, મુજપરા જલ્પાબેન સુભાષભાઈ, પ્રાચીન સ્થાન પ્રાપ્ત કર્યું છે। ખૂબ ખૂબ આભાર। ભાવનગર યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે પોતે હાલમાં ફરજ બજાવી રહ્યા છે। આપણી જ્ઞાતિનું, આપણા સમાજનું ગૌરવ છે। ખૂબ ખૂબ આભાર। નાની ઉંમરે પણ આટલા બધા શ્લોક જે 1 થી 12 ધોરણનો અભ્યાસ જે કરે છે એની અંદર આપણે જોઈએ છીએ કે આપણે ટકાવારીને સૌથી વધારે મહત્વ આપીએ છીએ અને 12મા સુધી કદાચ સારામાં સારી ટકાવારી સાથે એ સફળ પણ થાય છે, પણ ધોરણ 12 છે એ પહેલું પગથિયું છે। ધોરણ 12 પછી વિવિધ જે જાહેર પરીક્ષાઓ છે એમાં આપણે નિષ્ફળ જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને એમાં પણ આપણો સમાજ છે એ ચોક્કસ આગળ વધે અને એની શરૂઆત છે એ પ્રાથમિક ધોરણોથી થાય। આપણે કીધું કે ભાઈ મોબાઈલ જે છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, નેગેટિવ રીતે આપણે રજૂ કરીએ છીએ, ચોક્કસ એમાં પોઝિટિવ છે। ધોરણ 12 પછી છે કેટલી એક્ઝામો છે, પોઝિટિવ બાબતો છે એ ઢગલા મોઢે છે, માત્ર આપણે મોનિટરિંગ કરવાનું છે। તમે કોઈ પણ વિષય એને નથી સમજાણો તો એમાં ચોક્કસ આવે જ છે અને એક નહીં 10 રીતે આવે છે। કઈ રીતે એ જોવું, તો આ બધી બાબતો છે કે આપણે જોઈએ છીએ તો આપણે ટકાવારીને મહત્વ આપીએ છીએ, પણ અત્યારનો સમાજ જે છે, પ્રવર્તમાન સમય જે છે એને ટકાવાને મને નથી લાગતું કોઈ સંબંધ હોય। હું હિરેન મનસુખભાઈ બુધેલિયા, શ્રી વાણંદ મિત્ર મંડળ પ્રમુખ। શ્રી વાણંદ મિત્ર મંડળ ભાવનગર છેલ્લા 36 વર્ષથી સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજે છે, જેમાં ધોરણ 1 થી લઈ કોલેજ અને વિશિષ્ટ સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે। આજના કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ સુરત દિલીપભાઈ વાઘેલા, શિક્ષણવિદ મનરભાઈ રાઠોડ, પરેશભાઈ ભટ્ટી, લોકપાલશ્રી, અગ્રણી ઉદ્યોગપતિ વિનુભાઈ ચાવડા, પરેશભાઈ ચૌહાણ જ્ઞાતિ પ્રમુખ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। આજનો આ કાર્યક્રમ મા સરસ્વતીની કૃપાથી ખૂબ સફળ થાય એવી ઈશ્વરને પ્રાર્થના।